क्वेश्चन नंबर 5 समांतर बाजू चतुष्कोण ABCD में विकर्ण BD पर बे बिंदु P અને Q एवा लीधा है जेथी DP અને BQ थाय। तो આપણે અહીંયા લીધું છે આ ABCD ચતુષ્કોણ આપેલું છે, એની વિકર્ણ છે BD, બરાબર। BD આપેલું છે, આ એમાં આપણે અહીંયા P લીધું છે, અહીંયા Q લીધું છે, જેથી શું થાય છે DP બરાબર BQ થાય છે। આ બાજુ અને આ બાજુ જે છે સરખી થાય। આકૃતિમાં સાબિત કરો કે પહેલું છે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB, બીજું છે AP બરાબર CQ, ત્રીજું છે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD, પાંચમું છે AQ બરાબર CP છે, અને પછી પાંચમું છે અહીંયા આ ચોથું છે, આ પાંચમું APCQ समांतर चतुष्कोण है। तो સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂ કરીએ કે ABCD समांतर बाजू चतुष्कोण है। समांतर बाजू चतुष्कोण है। ओके, आ जे छे ने ABCD समांतर बाजू चतुष्कोण है। समांतर बाजू चतुष्कोण में शू होय छे, साम सामेनी बाजू सरखी होय छे, अने आ जे विकर्ण है ए बे आ खूणा ने बे भाग करे छे अने अहींया युग्म कोण बनावे छे। ए युग्म कोण बराबर होय छे ए आपणे अहींया लखवानुं छे। तो आपणे लखीए अने जे छे समांतर बाजू कई कई छे AD समांतर BC अने विकर्ण BD तेमनी छेदिका छे, बराबर। आ छे AD, सामे शुं छे अहींया छे BC, AD AD छे अने आ छे BC, बराबर। आ बंने जे छे केवी छे एनी छेदिका छे BD, बराबर। साम सामेनी बाजू एटले AD बराबर BC एटले AD समांतर BC थाय छे अने बराबर पण थाय छे, अने एनी छेदिका शुं छे BD छे। तो एक आ बाजुनो खूणो एक आ बाजुनो खूणो सरखा होय छे, दूसरा आ बाजुनो बीजो अने अहींया आ बाजुनो खूणो सरखो होय छे। तो आपणे लखीए अहींया कि खूणा ADB बराबर खूणो CBD आ जे छे युग्म कोण छे, युग्म कोण छे। ओके, युग्म कोण क्यारे बने ज्यारे जेड आकृति बनती होय। तो आपणे जोईए ADB एटले A अहींया छे D, पछी आ बाजू आवीए तो B एटले आ खूणो। तो आम जेड बने छे आवी रीते जेड बने छे, तो एक आ खूणो अने बीजो आ बाजुनो खूणो, एक आ बाजुनो तो एक आ बाजुनो, बराबर होय छे, बराबर। जेड बने छे ने એટલા માટે। तो आना शुं कहेवाय छे CBD। अने बीजी रीते आपणे आवी रीते पण लखी छे ADP बराबर शुं थाय छे CBQ पण थाय छे। तो ए बी रीते आपणे पण लखीए कि खूणा ADP बी नी जग्याए शुं छे P, बराबर। बीजुं छे खूणा CB, पछी अहींया CBQ अहींया सुधी राखवानुं छे, CBQ पण बराबर थाय छे। ओके, तेज रीते CD समांतर BA आ छे आपणुं CD, बराबर। एनी सामे कई बाजू छे आ छे AB के BA, આપણે BA પણ લખી શકાય અને AB પણ લખી શકાય। આ બાજુ અને આ બાજુ પણ સરખી છે। ઓકે, આપણે અહીંયા શું છે પહેલું પરિણામ શોધી લીધું છે, બરાબર। આ આપણું આવી ગયું છે। તો CD સમાંતર BA થાય છે, ઓકે, અને તેમની છેદિકા કોણ છે BD છે, ओके। તેમની છેદિકા BD છે, ओके। तो आ છે આપણી BD, कारण CD નો અને AB નો કે BA નું પણ છેદિકા શું છે BD છે। એટલા માટે આપણે અહીંયા લખીએ કે ખૂણા ABD બરાબર ખૂણો CDB આ પણ યુગ્મ કોણ હોય છે, યુગ્મ કોણ, ओके। तो आ छे આપણું ABD એટલે આ ખૂણો,
તો એક આ બાજુનું લીધું છે તો આપણે બીજું ક્યાંથી લેવાનું હોય તો એક આ બાજુનું લેવાનું હોય, બરાબર। આ જે છે બીડીની એક આ બાજુનો તો બીજો આ બાજુનો અહીંયા લેવાનું છે, ઓકે। તો હવે સી ડી બી થયું। આવી રીતે અહીંયા સી ડી પી લેવાનું છે, અહીંયા એ બી ક્યુ લેવાનું છે, બંને પણ એ સરખું થાય છે। તો આપણે લખીએ ખૂણા એ બી ક્યુ બરાબર ખૂણા સી ડી પી। આ આપણું પરિણામ નંબર 2 થયા। કયા પરિણામ આવ્યા છે? 2, ઓકે। હવે ત્રિકોણ એપીડી, ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સી ક્યુ બીમાં આપણે જોઈએ તો અહીંયા છે આપણી પાસે એ પી અને ડી, એપીડી આ ત્રિકોણ, ઓકે। આ ત્રિકોણ બીજું છે સી ક્યુ બી એટલે આ ત્રિકોણ, આ ત્રિકોણ અને પછી આ ત્રિકોણ, ઓકે। આ ત્રિકોણમાં આપણે જોવાનું છે જેમાં શું હોય છે કે એ ડી બરાબર શું થાય છે? એડી બરાબર થાય છે સી બી કે બીસી। તો અહીંયા છે એ ડી, આ ત્રિકોણમાં એડી ક્યાં છે? અહીંયા છે। આ ત્રિકોણમાં એડી અહીંયા છે અને પછી બીસી અહીંયા છે। આ તો બંને પહેલાં ચતુષ્કોણમાં સમાંતર ચતુષ્કોણ બંને બાજુ સરખી છે એટલા માટે આ ત્રિકોણમાં આ બંને ત્રિકોણમાં પણ આ બાજુ સરખી હોય છે, ઓકે। તો એક આપણે અહીંયા કર્યું છે કે આ સમાંતર બાજુના સામસામેની બાજુ છે એટલા માટે આ સરખા હોય છે। અને પછી ખૂણા એડીપી બરાબર ખૂણો સી બી ક્યુ। અહીંયા છે આપણી પાસે એ ડી પી એટલે આ ખૂણો અને બીજો બોલે છે સી બી ક્યુ એટલે આ ખૂણો। આ ખૂણો અને આ ખૂણો આપણે ઉપર જોઈ લીધા છે, સરખા હતા, ઓકે। પછી ડીપી બરાબર બી ક્યુ થાય છે પક્ષ મુજબ। તો ડીપી ક્યાં છે? અહીંયા છે। ડીપી આ બાજુ અને આ બાજુ પણ સરખી છે, તો અહીંયા જોયું છે ને અહીંયા લખ્યું છે એટલા માટે ક્યાં લખ્યું છે? આ લખ્યું છે। તો આમ આપણે બાજુ ખૂણા બાજુ સાબિત કર્યું છે, બરાબર। તો આપણે લખીએ ત્રિકોણ એ પી ડી એકરૂપ ત્રિકોણ સી ક્યુ બી થાય છે કયા? બાખુબા પ્રમાણે, ઓકે। બાખુબા પ્રમાણે। તો પરિણામ નંબર આપણે મળ્યું છે આ, બરાબર। અહીંયા આપણે મળ્યું છે પરિણામ 1 જે ઉપર પૂછ્યા હતા એ, ઓકે। પહેલું પરિણામ મળી ગયું છે। હવે આપણે જોઈએ એપી બરાબર સી ક્યુ થાય છે CPCT મુજબ। આમ આપણે જોયું છે એપી એટલે કે અહીંયા છે એપી આ બાજુ અને અહીંયા છે સી ક્યુ આ બાજુ। આ બાજુ અને આ બાજુ પણ સરખા હોય છે કેમ કે આ લંબચોરસ છે, લંબચોરસમાં બરાબર આ લંબચોરસ આપેલું છે ને, લંબચોરસમાં સામસામેની બાજુ પણ સરખી હોય છે એટલે કે આ બાજુ અને આ બાજુ પણ સરખી છે CPCT મુજબ, ઓકે। CPCT મુજબ। પછી આપણું પરિણામ નંબર થયું બીજો, પરિણામ નંબર 2 થયા। હવે ત્રિકોણ, હવે આપણે અહીંયા ઉપરથી જોઈએ તો અહીંયા જોઈએ ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ CPDમાં, ઓકે। આ છે આપણું એ ક્યુ, અહીંયા છે ક્યુ એ ક્યુ બી એટલે આ ત્રિકોણ, ઓકે। કયા છે ત્રિકોણ છે? આ ત્રિકોણ, ઓકે। અને બીજું છે CPD એટલે CP અને ડી આ ત્રિકોણ જોઈએ, ઓકે। એમાં જે છે એમાં શું હોય છે કે એ બી બરાબર સીડી થાય છે, એ બી બરાબર શું થાય છે? સીડી થાય છે। તો ક્યાં છે એ બી? તો અહીંયા છે આપણી પાસે એ બી એટલે અહીંયા છે બી, ઓકે। એ બી બરાબર સીડી થાય છે, આ બાજુ આવે છે સીડી, ઓકે। બંને બાજુ સરખી છે,
એટલા માટે હવે ખૂણા જોઈએ તો ખૂણા કયા હોય છે? એ બી ક્યુ બરાબર ખૂણો CDP. તો એ બી ક્યુ એટલે આ ખૂણો અને પછી CDP એટલે આ ખૂણો. આપણે અહીંયા પરિણામ નંબર 2 જોયા છે એટલે આપણે અહીંયાથી ખબર પડશે કે પરિણામ નંબર 2 છે ને એ બી ક્યુ અને બરાબર CDP બંને સરખી હોય છે એટલા માટે આપણે લખ્યું છે, બરાબર. અને બીજી બાજુ જે છે બી ક્યુ બરાબર જે છે DP થાય છે, પક્ષમાં આપેલું છે એટલા માટે. બી ક્યુ ક્યાં છે? આ બાજુ અને આ બાજુ પણ સરખી હોય છે. તો આપણે સાબિત કર્યા છે બાજુ ખૂણા બાજુ. ઓકે, એટલા લખીએ ત્રિકોણ એ ક્યુ બી એકરૂપ ત્રિકોણ CPD. ઓકે, સરખી થાય છે કયા? બા પ્રમાણે. એટલે પરિણામ નંબર આપણું થયું પરિણામ નંબર 3 શોધી લીધું છે. એટલા માટે એ ક્યુ બરાબર CP. એ ક્યુ ક્યાં છે? અહીંયા છે. એ ક્યુ બરાબર CP આ બાજુ અને આ બાજુ પણ સરખી હોય છે, એ છે CPCT મુજબ. ઓકે, હવે આપણું આવ્યું છે પરિણામ નંબર 4. પરિણામ નંબર આ આવ્યું છે 4. ઓકે, તો હવે ચતુષ્કોણ APCQ માં તો અહીંયા છે A બરાબર PCQ બરાબર. અહીંયા આ ત્રિકોણમાં આ ચતુષ્કોણ આપેલું છે ને અહીંયા P છે, અહીંયા Q છે. ઓકે, માં AP બરાબર CQ થાય છે, કેમ કે અહીંયા લંબચોરસ બને છે એટલે AP બરાબર CQ થાય છે. અને સામસામેની બાજુ સરખી હોય છે ને પછી આ છે AQ એટલે આ બાજુની સામે આ બાજુ છે એ પણ સરખી હોય છે. તો AQ બરાબર CP હોવાથી પ્રમેય 8.3 મુજબ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ પરિણામ નંબર 4 છે, 5 છે. ઓકે.